સવારની શરૂઆત જો પોઝિટિવિટી સાથે થાય તો આખો દિવસ પોઝિટિવ રહે છે અને મન પણ શાંત રહે છે. હલો, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. આજના મિની વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે ઘણા નાના મોટા કામ પેન્ડિંગ હતા, તે કરવાના હતા, જેમ કે તુલસીજીના માંજર કાપવાના, હસબન્ડના યુનિફોર્મ વોશ કરવાના અને માખણમાંથી ઘી બનાવવાનું. તો આ બધા કામ પૂરા કરીને મેં નાસ્તો કર્યો અને આજ શાક બનવાનું છે કારેલાનું. તો કારેલાને મીઠાવાળા કરીને મૂકી દીધા, થોડું એડિટિંગનું કામ કર્યું, ઘીને ગાળી લીધું અને પછી મારી પાસે થોડો ટાઈમ હતો તો એમાં મેં બનાવ્યા બે નાસ્તા. સૌથી પહેલાં તો સ્વામિનારાયણ સ્ટાઇલ પૌવાનો ચેવડો બનાવ્યો, જેની ડિટેલમાં રેસીપી લોંગ વિડીયોમાં આપેલી છે, અને મમરા બનાવ્યા. અને પછી કારેલાને અને મગ ભાત આજે બનવાના છે, તો બંનેને બોઇલ કરવા મૂકી દીધા અને તેલવાળા વાસણમાં લોટ બાંધી દીધો અને નાસ્તાને સ્ટોર કરી દીધા. અને પછી અહીંયા કારેલાના શાક માટે મસાલો બનાવી દીધો અને પછી ત્યાં તો મારી બે ફ્રેન્ડ આવી ગઈ હતી, તો તેની સાથે અડધી 1 કલાક જેટલો ટાઈમ સ્પેન્ડ કર્યો અને પછી શાક બનાવી અને દાળ ભાત બનાવી લીધા. તો આ હતી મારી આજની સવારની દિનચર્યા. થેન્ક યુ.